સંજીવની લાઈફ બિયોનડ કેન્સર ટીમ સુરત અને સંજીવની લાઈફ બિયોનડ કેન્સર ટીમ સુરત અને કેન્સર વોરિયર દ્વારા કુદરતી વાતાવરણમાં એક દિવસીય પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ, ઝુંબા, ડાન્સ, ગરબા અને મેડિટેશન સહિતની એક્ટિવિટીમાં લોકો નાચી ઉઠ્યા. કેન્સર એક એવો શબ્દ છે તે સાંભળતા જ જેમને કેન્સર થયું હોય તેને અને તેના પરિવારજનો અલગ પ્રકારનો એક ડર હોય છે, પરંતુ હવે આધુનિક ટેકનોલોજી અને ડૉક્ટરો કહે તે મુજબ ધ્યાન રાખવામાં આવે તો કેન્સર જેવા રોગને પણ અનેક લોકો હરાવી શક્યા છે. ત્યારે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર ટીમ સુરત અને કેન્સર વોરિયરના સંયુક્ત ઉપક્રમે સુરતના ખોળે કુદરતી વાતાવરણમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પ્રિન્ઝરત ગામમાં શિવગામી ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું હતું. મારું નામ મીના દેસાઈ છે. હું છેલ્લા 2 વર્ષથી સંજીવનીમાં મેમ્બરશિપ મેળવી લીધી છે. સંજીવનીમાં મેમ્બરશિપ મેં એટલા માટે મેળવી છે કે આજકાલ કેન્સરની બીમારી ઘણી ફેલાઈ ગયેલી છે, પરંતુ લોકો કેન્સર એટલે જીવનમાંથી કેન્સર થઈ ગયેલા હોય તે રીતનું અનુભવે છે, પણ તેવું નથી. સંજીવનીમાં કેન્સર માટેના દર્દીઓને, પેશન્ટોને ઘણી સારી NGO દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે. તેઓને ઘણા સારા પ્રોગ્રામોમાં એટેન્ડ કરી તેમને બોલાવવામાં આવે છે. તેઓને ડાન્સ, ઝુંબા, ગરબા આ બધી પ્રવૃત્તિઓમાં આગળ લાવીને એમને માઇન્ડને, બ્રેઇનને ઘણું વોશ કરી નાખે છે કે જેઓ કેન્સરથી બીતા નથી, ડરતા નથી. અને આ પ્રોગ્રામ અમે આજે પિંજરત ખાતે જે કર્યો છે તે પણ 30 થી 35 પેશન્ટો આવ્યા છે અને તેઓને ઘણી સારી એક્ટિવિટી કરીને, ઘણી સારી ગિફ્ટો આપીને અમે એમનું સ્વાગત કર્યું છે. એમને સારી રીતે ભોજન પીરસ્યું છે અને પછી બધાને પોતપોતાની રીતે એન્જોય કરવા દીધી છે અને ફોટા સેક્શન પણ ઘણું સારી રીતે બધાએ કર્યું છે. આભાર છે સંજીવનીનો, રૂબી મેમનો પણ આભાર છે. થેન્ક યુ. નમસ્તે, મારું નામ બિંદિયા પટેલ છે. સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે હું છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું અને એની અંદર કાર્યરત કરું છું. સુરતમાં આપણું 2 યુનિટ છે, એક LCDC સુરત અને એક આપણે ભરત કેન્સર હોસ્પિટલ. આજે કેવા પ્રકારનો આખો કાર્યક્રમ રાખવામાં આવ્યો? એકચ્યુઅલી કેવું હોય કે અમે દરરોજ પેશન્ટને જોતા હોઈએ છીએ. એ લોકો સોશિયલી છે કે મેન્ટલી છે કે ફિઝિકલી એ લોકો મૂંઝાયેલા જ અમને જોવા મળે છે. તો અમને એવો વિચાર આવ્યો કે એક દિવસ અમારે પેશન્ટ માટે એવું કંઈક કાર્ય કરવું જોઈએ કે એ લોકોને એક દિવસ માટે રિલીફ મળે. તો અમારી સંજીવની બિયોન્ડ લાઈફ કેન્સર દ્વારા અમે એક દિવસ પિકનિકનું આયોજન કર્યું છે, જે ઓલપાડના પિંજરત ગામે છે. ત્યાં ફાર્મ હાઉસમાં આવીને અમે એ લોકોએ દરેક જુદી એક્ટિવિટી કરાવી છે બહેનોને, જેમ કે ઝુંબા ડાન્સ કરાવ્યો છે, યોગા કરાવ્યા છે, તેમજ અમે લોકોએ એક મેડિટેશનનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે એક દિવસ માટે એ લોકો બધું ભૂલીને પોતાના પર ધ્યાન આપે અને પોતાની જાતની એ લોકો કેવી રીતે પોઝિટિવ વિચારવાનું શરૂઆત કરે અને કેવી રીતે વાતાવરણ સાથે અનુકૂળ કરે એ રીતેનો અમારો જે પ્રયત્ન કરવામાં આજે આવ્યો હતો. હું ડિમ્પલ લોટવાલા, NLP ટ્રેનર. આજના કાર્યક્રમ વિશેની માહિતી આપું તો સંજીવની સંસ્થા જે છે તે કેન્સર માટે ખૂબ સારું કામ કરી રહી છે અને એને માટેનો સપોર્ટ જે બધી આપણી સુરતની હોસ્પિટલો છે, ભરત કેન્સર હોસ્પિટલ છે કે સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ખૂબ એ લોકોને સપોર્ટ મળે છે. ત્યાંના ડૉક્ટરો, ત્યાંનો સ્ટાફ એ પણ ખૂબ સપોર્ટ કરે છે અને પેશન્ટો કેન્સર થયું એટલે એનાથી હારી જવાની જરૂર નથી. એક વખત આપણે પડ્યા પછી ફરીથી પાછા કેવી રીતે ઊભા થવું એને માટેનો આ કાર્યક્રમ છે. આજે આખા દિવસમાં એ લોકોએ ડાન્સ કર્યો, ગીત ગાયા, અંતાક્ષરી રમી, મેડિટેશન કર્યું, ખૂબ જુદી એક્ટિવિટીથી પોતાની જાતને પગભર કરે છે.